My name is Nikhil Shah. My name is Aryan Pansuria. ઓકે, આજે આપણી સાથે ઉપસ્થિત છે પાનસુરિયા આર્યન અને શાહ રુચિર. તો થોડાક અને એમના ફેમિલી સાથે ઉપસ્થિત છે એટલે થોડાક એવા ક્વેશ્ચનરી કરીએ જેથી કરીને આપણને એક રિવ્યૂ જાણવા મળે. સૌથી પહેલાં તો હું હિંમતભાઈને ક્વેશ્ચન્સ કરવા માગીશ કે આજે આપણે પહેલી મુલાકાત લીધી હતી ઓફિસ પર, તો એમની પહેલાં તમે ડૉક્ટર પ્લસ સંસ્થાનો સંપર્ક કેવી રીતે કર્યો કે આ ડૉક્ટર પ્લસ સંસ્થા આવું કંઈક વર્કઆઉટ કરી રહી છે એમ, તો એ સંપર્ક કેવી રીતે કર્યો તમે? બરાબર, રાઈટ. ઓકે, ધર્મેશભાઈ સાથે વાતચીત કરશું. ધર્મેશભાઈ, તમે થોડુંક જણાવજો કે ડૉક્ટર પ્લસ સંસ્થા વિશે તમે એડવાન્સમાં કોઈ જાણેલું હતું કે કઈ રીતે? તો આપણે ફર્સ્ટ મુલાકાત કેવી રીતે થઈ? મારો સન સ્કૂલના શિક્ષક તરીકે બરાબર, એમને જાણ કરી હતી કે અમની ફેમિલીમાં ડૉક્ટર પ્લસ થ્રુ ગયા હતા. બરાબર. અને હું પોતે પણ ટીચર જ છું. ઓકે. અને મારા સ્ટાફ સાહી મિત્ર એને મને જાણ કરી કે નહીં સારું છે, નહીં આ મોકલ જેવું છે એમ. બરાબર. પછી મેં નિર્ણય લીધો કે નહીં વાંધો નહીં, કે સ્ટાફના જ વ્યક્તિ થાય બરાબર તો એ સારું જોઈએ એમ. રાઈટ. ઓકે, એટલે તમારા સ્ટાફની અંદરથી ખ્યાલ આવ્યો પછી તો આપણે પહેલી મુલાકાત લીધી. એ મુલાકાતની અંદર ઘણી બધી વસ્તુઓ આપણે સમજ્યા. તો ખાસ કરીને હું વિદ્યાર્થીઓને જણાવીશ કે એમને એક પ્રશ્ન પૂછું, આપો ને એમને. આપણે જ્યારે એડમિશન લેતા પહેલાં તમારી એક્ઝામ જેવી ફિનિશ છે એટલે એકદમ રિલેક્સેશન ચાલતું હતું, પણ એડમિશન લીધા પછી આપણા કોચિંગ ઉપર, ક્લાસીસ ઉપર આપણે એક પ્રી મેડિકલનું કોચિંગ કરાવ્યું અને IELTSનું કોચિંગ કરાવ્યું, જેનાથી તમને પોતાને શું અનુભવ થયો કે આ કોચિંગથી ખરેખર મને આ ફાયદો થયો, એ જણાવો. હું ગુજરાતી મીડિયમમાં હતો, એના ઇંગ્લિશ મીડિયમમાં કોચિંગ કરાવ્યું. બરાબર. તો અમને ગુજરાતી એમ યાદ હતા, એના ઇંગ્લિશ એમ આવતા થઈ ગયા. બરાબર. એટલે બધું ક્લિયર થઈ ગયું. રાઈટ. અને મેઇન તો મારે ગુજરાતીમાં ઇંગ્લિશમાં વાંચવામાં બધું તકલીફ પડતી. બરાબર. હા, બરાબર. એ બધું સોલ્વ થઈ ગયું, હવે ઈઝી પડે. બરાબર, એટલે તમને ઈઝી પડે છે સમજવામાં, કારણ કે હવે તો નેક્સ્ટ ઇંગ્લિશ મીડિયમ બધું આવશે કોર્સ, એટલે IELTSના કોચિંગથી એ કર્યું. આર્યન, તમે શું જણાવશો? તો ઇંગ્લિશ મીડિયમમાં હતો પણ મને પ્રી મેડિકલ સબ્જેક્ટ જે ભણાવતા. બરાબર. હા, ડોક્ટર પ્લસમાં. યસ. ઈ બરાબર સમજાઈ ગયું. બરાબર. હા, બરાબર. એટલે કે એડવાન્સમાં કંઈક સબ્જેક્ટ એવો જાણવા મળ્યો કે મેડિકલ ફિલ્ડ શું હોય છે ખરેખર, કારણ કે એના પહેલાં તો ખ્યાલ નહોતો, પણ તમે અમુક સબ્જેક્ટ તમે લર્ન કર્યા, ભણ્યા, એટલે એક આઈડિયા આવી ગયો, કારણ કે ત્યાં જઈને પણ એ જ આપણે સ્ટાર્ટઅપ કરવાનું છે, એટલે એક ઇઝી પડે છે. બરાબર. એક હિંમતભાઈને પ્રશ્ન પૂછીશ તમને કે માની લો કે આવનારા સમયમાં ઘણા બધા લોકો અલગ અલગ જગ્યા, ઘણી બધી સંસ્થાઓ હોય, બધા લોકો દરેક જગ્યાએ ઇન્ક્વાયરી કરતા જ હોય છે, પણ તમારા મત મુજબ આપણી જે પહેલી મુલાકાત હતી ત્યાંથી લઈને આજ સુધી, આ ફંક્શન સુધી તમને કેવો એક્સપિરિયન્સ રહ્યો એ થોડું જણાવો. અનુભવ તમને ડૉક્ટર પ્લસ સાથે, આપણી સાથે, પૂરી ટીમ સાથે કેવો રહ્યો? બરાબર. હા, રાઈટ. એટલે એવી આશા છે કે આપણે 6 વર્ષ સુધી આવી રીતે સાથે જ રહીએ અને એના પછી પણ સાથે રહીએ. યસ. એ હું ધર્મેશભાઈ પાસેથી એક થોડા રિવ્યૂ લઈએ આપણે કે ધર્મેશભાઈ, તમને પહેલી મુલાકાત લઈને આજ સુધીનું કેવું રહ્યું તમારા મત મુજબ? સારા રિવ્યૂ. હા, કારણ કે જ્યારે પણ ફોન કરીએ જવાબ સારો મળે. એ પ્લસ ઘટતું તરત ફોન કરી જાણ કરે તમારે આ ડોક્યુમેન્ટ બાકી છે આપી જાઓ, આવું બીજું કોઈ કરતું નથી. કેમ કે આગળ હું કર્યો તો મને ખબર છે, મારા સર્કલમાં બહાર બધા ગયા હતા બીજા થ્રુ. પણ આ બધું સેવા જે તમે કરો છો એ બધું સારી કરો છો, ફોન કરીને જાણ કરો છો, મેસેજ કરો છો, બધું એકદમ તમારું જે છે કામગીરી સારી છે. ઓકે, હવે એક છેલ્લો પ્રશ્ન હું પૂછીને આપણે રિવ્યૂનો અંત લઈએ કે માની લો કે આવનારા વર્ષમાં એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને પણ જવાની ઈચ્છા હોય, બરાબર, તો એમને તમે શું રિવ્યૂ આપશો કે તમારો એક્સપિરિયન્સ પ્રમાણે ડૉક્ટર પ્લસમાં સંપર્ક કરવો જોઈએ, ના કરવો જોઈએ, કઈ રીતે એને તમે કંઈક સજેશન આપવા માગો છો? તો ભવિષ્યના વિદ્યાર્થીઓને આપણે કંઈક સજેશન આપીએ. હા, એકદમ ડૉક્ટર પ્લસનો આપી દેવાય, કારણ કે એકદમ સારું છે અત્યાર લગીનનું જે હાલ જણાઈ રહેલું છે આપણને. ઓકે. આવનારા વર્ષનું અત્યારે તો નહીં કહી શકાય. બરાબર. રાઈટ. બીજાનું સાંભળીને આપણે અત્યારે સારું છે એવું જાણ્યું છે આપણે. યસ. પણ 6 વર્ષ હું પોતે પસાર કરું મારા છોકરાના. યસ. અને હું પોતે જોઉં પછી 6 વર્ષના રિવ્યુ પછી આપી શકું. રાઈટ. અને એમ બી તમે રિવ્યુ 6 વર્ષ પહેલાના ના આપી શકું. હા, રાઈટ છે, 100%. એમ બી તમે જોયું હશે આજે આપણી સાથે જૂના પેરેન્ટ્સ બી હતા. પોતે ફીલ કરું કે નહીં મારા છોકરો 100%.
કે ડોક્ટર પ્લસ નો આ રીતે જે છે બધા વાત કરતા હતા, તમે ફીલ કરો ત્યારબાદ સેમિનાર આપી શકો. કરતા હતા અને જણાવતા હતા કે અમે આ રીતે આ કાર્ય રીતે કરીએ છીએ પણ બરાબર. પોતે મને વિશે પછી જ હું કહી શકું. હા 100%. એમ બી તમે આજે એક ઝલક જોઈ હશે ઝલક જોઈ, આપણા દ્વારા ગયેલા વિદ્યાર્થીઓ જ્યારે ગયેલા તો 2017 નું એમના અમને પેરેન્ટ્સ બતાવ્યું તમે, હા એ તો સક્સેસ છે જ, રાઈટ એનો રાઈટ doubt. 100%. ઓકે બસ વધારે તમારો સમય ન લેતા તમારો કિંમતી રિવ્યૂ અમારા ભવિષ્યના વિદ્યાર્થીઓને આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર અને આ પ્રસંગમાં તમે હાજરી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.